મને સોશિયલી અવેરનેસ એકચ્યુઅલી વધારે આવી, કારણ કે કદાચ મે બી એવું બને કે હું જ્યાંથી આવતી હતી ત્યાં મને ખબર નહોતી કે જે પ્રોબ્લેમ્સ ફિલ્મમાં ડિસ્કસ થયા છે એ બહુ કોમન છે. એ મને નહોતો આઈડિયા, ઓનેસ્ટલી કહું નહોતું. એટલે જ્યારે બહેનો આવે છે ને ફિલ્મ જોયા પછી કે એટલે અમે મેન્શન કર્યું છે એમ તો કે તમે જે સ્ક્રીન પર જીવ્યા ને એ અમારું જીવન છે એવું કહે કોઈ, કે કોઈ ગડગડા થઈ જાય, મળીને એકદમ જ ઇમોશનલ થઈ જાય. અને આવું અક્રોસ પ્લેસીસ થાય છે. એટલે અમે પછી સુરતમાં જાય તો ત્યાં પણ આંટીઝ મળે, જૂનાગઢમાં પણ આંટીઝ મળે, કે બીજે ક્યાંય પણ મળે. એટલે તમને એમ થાય કે કોઈ બી શહેર એવું નથી કે જ્યાં સ્ત્રીઓ આવીને મળીને એવું ના કીધું હોય કે બહુ રિલેટેબલ છે, કે બહુ મજા આવી, કે બહુ એકદમ એવું લાગ્યું કે રિયલ તમે ભજવ્યું, કે એવી રીતે. એટલે પછી મને રિયલાઇઝ થયું કે જે વ્યસનવાળી જે આખી ઘટના છે એ બહુ વધારે મને લાગે છે 70% જેટલી આપણા હાઉસહોલ્ડ્સમાં છે ગુજરાતમાં, જેનું ભાન મને નહોતું જ્યારે અમે લોકો શૂટ કરતા હતા. કારણ કે ત્યારે મેં એઝ અ કેરેક્ટર જ તુલસીને અપ્રોચ કર્યું હતું, પણ હવે મને છે ને એ રિસ્પોન્સિબિલિટી બી ફીલ થવા લાગી, અને સાથે સાથે એમ પણ લાગવા લાગ્યું કે ઓકે આટલી ઇમ્પેક્ટ હોઈ શકે છે કોઈ કેરેક્ટરની.